તો જય માતાજી મિત્રો, આપણે જો ફાઇનલી વાડીએ પગી ગયા છીએ. તો જય માતાજી છે સૌ મિત્રોને. જો આપણે વાડીએ પગી ગયા છીએ. ગુડ મોર્નિંગ સૌ મિત્રોને. જય માતાજી મારી તરફથી. જો તો આપણે આમાં નાસ્તો લેવા છીએ. દૂધ પણ છે અને ટિફિન પણ સાથે આવી ગયું છે. તો આ ઓરડી છે. તો આગલા બ્લોગમાં બનાવી દીધો મિત્રો. જો આ ઓરડી છે. અહીંયા પણ માતાજી છે. આપણે તો અગરબત્તી કરી નાખી છે. જોઈ શકો છો અગરબત્તી કરી નાખી છે. તો માતાજી વાઘેશ્વરીમાં પણ બિરાજ છે. તો હનુમાન દાદા પણ બિરાજ છે. તો તમે જોઈ શકો છો. ફૂલ પણ છે. તો આપણે તો આ અગરબત્તી કરી છે. આપણે અગરબત્તી રોજ કરી છે વાડી આવીને. તો જય મિત્રોને બધાને જય હનુમાન દાદા, જય શ્રી રામ સૌ મિત્રોને જય માતાજી. અત્યારે તો આપણે પાવાની છે ફાઇનલી ડુંગળી, પણ અત્યારે પાવર નથી. તમે જોઈ શકો છો મીટર ખાલી થઈ છે. તો જય માતાજી સૌ મિત્રોને. જો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ફાઇનલી. તો આ બ્લોકમાં બિહારી દિવસ તમારું સ્વાગત છે. તો જય માતાજી સૌ મિત્રોને, જય શ્રી હનુમાન દાદા. તો આપણે ડુંગળી કાલે ખેંચતા હતા, પણ એમાં એમ હતું મિત્રો કે સાચી મારી પણ હતું નહીં મોબાઈલમાં, એટલે કાલનો બ્લોક આપણે બનાવ્યો નથી. આજે વેરી કરી. તો આજ પણ આપણે ડુંગળીનો બ્લોક બનાવીશું. તો બ્લોગમાં બનાવી જો આપણે આજે આખો દીનો બ્લોગ બનાવી નાખીશું. તો જય માતાજી છે સૌ મિત્રોને. આપણે બાજરી છે, તમે જોઈ શકો છો મિત્રો. આ બાજરી છે, પણ આ પણ બાજરી છે. જવું આ પણ તમને બતાવી છે, એ પણ બાજરી છે. તમે જોઈ શકો છો. આ પણ જો બગીચો છે, આંબો છે. તો આજનું વાતાવરણ પણ એકદમ સ્વચ્છ છે મિત્રો. તો તમે જોઈ શકો છો. તો અહીંયા પણ નાળિયેરી છે. તો આજનું વાતાવરણ એકદમ સ્વસ્થ છે. તો ચાલો આપણે આગળ બનાવ્યો બ્લોકમાં. તો આપણે ડુંગળી પાસે રહીશું. તો ફાઇનલી મિત્રો આપણે ડુંગળીમાં પહોંચી ગયા છીએ. તો તમને ડુંગળી બતાવું છું. તો બ્લોકમાં બનાવી જો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ. તો જોઈ શકો છો તમે ડુંગળી. તો આ રીતની ડુંગળી છે સાહેબ. આટલું આપણે ખેંચી લીધું છે. તો તમે જોઈ શકો છો. આ બાજરી પાસેથી અને બનાવી દઉં બ્લોકમાં. તો તમને બતાવી દઉં ચાલે કે આપણે ખેંચ્યું છે. તો આવું જૂનું છે મીડિયમ, પણ માલ થોડોક મળી જશે. ભગવાન માતાજી થોડુંક દિયા છે. તો આપણે 200 રૂપિયા ભાવ આવી જાય તો સારું કર્યું. તો તમે જોઈ શકો છો મિત્રો. આપણે આ ડુંગળી ફાઇનલી ખેંચી નાખી છે. તો હજી એક આકડીમાં પણ હજી 3 હરિયા બાકી છે મિત્રો ખેંચવાના. જોઈ લો. તો આવી રીતનો માલ છે. તો કોમેન્ટમાં સૌ મિત્રો જણાવજો કે કેવી ડુંગળી થઈ છે, અને તમારે પણ કેવી ડુંગળીનો ઉતારો છે. તો હું તો ડુંગળી કરવી બહુ મુસીબત છે સાહેબ. તો જોઈ શકો છો આ છે ડુંગળી. તો કેમ સૌ હો મિત્રો, બધા મજામાં મિત્રો, અને આપણે પણ મજામાં છીએ. તો આપણે જો ડુંગળી ખેંચી લીધી. તો બ્લોકમાં બનાવી દઉં. આપણે ડુંગળી ખેંચવાનું ચાલુ કરી દીધી. આ છે ડુંગળી. આપણે અહીંથી ચાલુ કરી દઈએ છીએ મિત્રો. તો બ્લોકમાં બનાવી દઉં. આપણે આ ડુંગળી ખેંચવાનું ચાલુ કરી દીધું છે. તો સૌ મિત્રોને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આવો માલ છે, તમે જોઈ શકો છો. જૂના મોટું બધું. પણ આપણે ફાઇનલી ડુંગળી ખેંચવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. હજી ઘણી પણ આવ્યા નથી ખેડૂ. એ પહેલાં હું વાડી આવી ગયો. અહીંયા હવાસોનો પાવર હતો. તો પાવર એ હાલમાં છે ને મિત્રો. તો જે માતાજી છે સૌને રહેવું. આવી રીતની ડુંગળી છે મારે. તો આપણે એ ડુંગળી ખેંચી છીએ મિત્રો. તો સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. કારણ કે આપણે બીજો બ્લોગ બનાવીએ છીએ. તો સૌ મિત્રો મને સપોર્ટ દેજો. તમારો ખૂબ ખૂબ આભાર છે. તમારા સપોર્ટથી આપણે આગળ વધવાનું છે એવી શુભકામના છે મારી. તો સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો બસ અત્યારે તો આજના બ્લોકમાં એટલું. હવે પછી પાછા આપણે ચા પાણી નાસ્તો કરશું. તે પાછો બ્લોક ઉતારીશું. તો આગળ બ્લોકમાં બનાવી દઈશું ફાઇનલી. તો અત્યારે તો બસ એટલું. તો જો આપણે આ ડુંગળી ખેંચી છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો. કારણ કે આપણે બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આવી રીતનું બધો માલ છે. તો આપણે હવે ચા પાણી પીવું, નાસ્તા પાણી કરીશું.
ત્યાં લગી જય માતાજી. તો આગળ બ્લોકમાં બનાવી રહીજો ફાઇનલી. તો હાલો જય માતાજી સૌ મિત્રોને સુપ્રભાત.